આજે શ્રાવણ મહિનાના પહેલા શનિવારે સુરસાગર સ્થિત હઠીલા હનુમાનજી મંદિરે દર્શનાર્થી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। વિક્રમ સંવત 2081 ને શ્રાવણ સુદ બીજને પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ શનિવાર, ત્યારે સમગ્ર હનુમાનજી મંદિરોમાં વહેલી સવારથી ભક્તો હનુમાનજીના દર્શન અને પૂજન કરે છે। ત્યારે શહેરના સુરસાગર તળાવ પાસે આવેલા પૌરાણિક શ્રી હઠીલા હનુમાનજી મંદિર ખાતે હનુમાન દાદાને વાઘા ધારણ કરાવવામાં આવ્યા હતા। સાથે જ નાડાછડીના હિંડોળા દર્શન ભક્તોએ કર્યા હતા। અહીં રાત્રે હઠીલા હનુમાનજી પરિવાર દ્વારા સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન હઠીલા હનુમાનજી મંદિર ખાતે દરરોજ રાત્રે રામધૂન કરવામાં આવે છે। આગામી 29 તારીખને મંગળવારે અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે, જે વહેલી સવારથી રાત્રે 8 વાગ્યા સુધી રહેશે। અહીં પવિત્ર શ્રાવણ માસમાં દર શનિવારે હનુમાન દાદાને અલગ અલગ વાઘા પહેરાવી તથા હિંડોળા તૈયાર કરવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે શિવ મહાપુરાણ અનુસાર ભગવાન શિવના ઘણા અવતારો છે, જેમાં અંશાવતાર તરીકે શ્રી હનુમાનજી રુદ્રના 11મા અવતાર કહેવાય છે। શ્રી રામચરિત માનસમાં શ્રી તુલસીદાસજી શ્રી હનુમાન ચાલીસામાં વર્ણવે છે કે શંકર સુવર્ણ કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદન। શિવ મહાપુરાણમાં શતરુદ્ર સંહિતાના 20મા અધ્યાયમાં હનુમાનજીના ચરિત્રનું વર્ણન છે। મહર્ષિ વેદ વ્યાસે લખ્યું છે કે વિષ્ણુનું મોહિની સ્વરૂપ નિરખીને શિવમાંથી એક તેજ પ્રગટ થયું। એ તેજનો સપ્ત ઋષિઓએ ગૌતમ ઋષિની દીકરી અંજનીના ગર્ભમાં પવનદેવ દ્વારા પ્રવેશ કરાવ્યો, જે અંશ વાનર રૂપે ચૈત્ર સુદ પૂનમના દિવસે જન્મ લીધો તે હનુમાનજી। ત્યારે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શનિવારે વિવિધ હનુમાનજી મંદિર ખાતે ભક્તોએ સિંદૂર, કાળા અડદ, કાળા તલ, ચમેલી, સરસવના તેલ, આંકડાના ફૂલોની માળા, ધૂપ, દીપ સાથે હનુમાનજી મહારાજની પૂજા અર્ચના કરી હતી અને તેમની કૃપા પ્રાપ્ત કરી હતી। સર્વ ભાવિક ભક્તોને જણાવવાનું કે કાલથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે। તે નિમિત્તે આજે શ્રાવણ મહિનાનો પહેલો શનિવાર છે। તે નિમિત્તે આજે સુરસાગર કિનારે આવેલું શ્રી હઠીલા હનુમાન મંદિરે આજે લાલ નાડાછડીથી દાદાના હિંડોળો કરવામાં આવ્યો છે તથા વાઘા પહેરાવવામાં આવ્યા છે તથા આજે રાતે 8:30 કલાકે શ્રી હઠીલા હનુમાન પરિવાર દ્વારા સુંદરકાંડના પાઠનું બી અમે આયોજન કર્યું છે। અને આ જે હિંડોળા છે, જે આ શ્રાવણ મહિનાના 5 શનિવાર છે, 5 શનિવારે અલગ અલગ હિંડોળા કરવામાં આવશે તથા મંગળવારે બી દાદાને વાઘા પહેરાવવામાં આવશે। અને તારીખ 29ના રોજ આ મંગળવારના અમે અંકુરના દર્શન બી રાખેલા છે, તો આનો બી તમારે દર્શનનો લાભ લેવા વિનંતી। તથા આખો શ્રાવણ મહિના નિમિત્તે અમારો વર્ષોની પરંપરાગત રીતે આવતી અમે રાતે 8:30 થી 9:30 કલાકે શ્રીરામ જયરામ જય જયરામની ધૂનનું બી અમે આયોજન કરેલું જ છે, તેનો બી લાભ લેવા વિનંતી। જય સિયારામ।